जय भीम, जय संविधान, जय मूल्यवासी, जय आदिवासी, जय जोहार, जय भीम। भीम आर्मी भारत एकता मिशन द्वारा सतत लगभग 15 દિવસથી અમે વડોદરા કલેક્ટર સાહેબશ્રીને જાણકારી આપી હતી અને આવેદનપત્ર કર્યું હતું કે ભુજ ગામની અંદર જે ખેડૂતોની દિવાલ આવવા જવા રસ્તા દિવાલ બની છે એ દિવાલ તાત્કાલિક ધોરણે તોડી નાખવામાં આવે એવી અમે માંગણી કરી હતી અને કલેક્ટર સાહેબે અમારી પાસે 7 દિવસ સમય માંગ્યો હતો। અમે 7 દિવસ સમય અમને આપ્યો અને પછી ત્યાં આગળ ધરણા પ્રદર્શન કર્યા અને ત્યાં સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે બધા જ કર્મચારીઓ તપાસ કરવા ગયા હતા। કીધું કે આ દિવાલ ખોટી જગ્યાએ બની ગઈ છે, આ તાત્કાલિક ધોરણે તોડી નાખવામાં આવે। એટલે ત્યાંના નવા કલેક્ટર સાહેબે અમને પાછો 7 દિવસ સમય માંગ્યો અમારી પાસે, એટલે અમે 7 દિવસ સમય આપ્યો। અહીંયા મામલતદાર સાહેબશ્રીને તપાસ કરવા માટે કલેક્ટર સાહેબે આદેશ આપ્યો। મામલતદાર સાહેબની ટીમ પણ ટુકડી ત્યાં તપાસ કરવા ખેતરે ખેતરે ફરી અને એ લોકોએ પણ એવું માન્યું કે ના ભાઈ ખોટી જગ્યાએ દિવાલ બની ગઈ છે, એવું કહેવામાં આવે કે સમસાણ બનાવવા માટે કરવામાં આવે। સમસાણ બનાવવા માટે ઓનલી ફોર ખેડૂતોનો આવવા જવાનો રસ્તો બંધ કર્યો છે, ત્યાં કોઈ સમસાણ નથી, કોઈ પ્રોટેક્શન વોલ નથી। એટલે અમારી માંગણી છે કે જે વસ્તુ સાબિત થાય કે ખોટી વસ્તુ તાત્કાલિક તોડવા માટે આવે અને અહીંયા આગળ ભુજ ગામના ખેડૂતો આજે અન્નનો ત્યાગ કરીને અહીંયા અનશન પર બેઠા છે। જો આ એમની માંગણી સ્વીકારવામાં નહીં આવે, આવતીકાલે સવારે વડોદરા કલેક્ટર કચેરી ઘેરવામાં આવશે અને કલેક્ટર કચેરી પર ન્યાય નહીં મળવામાં આવે તો અમે ગાંધીનગર મુખ્યમંત્રીને પણ ઘેરીશું એવું અમે ભીમ આર્મી દ્વારા સમસ્ત ખેડૂતોને બાંહેધરી આપીએ છીએ। અને હવે આ ખેડૂતો સાથે અત્યાચાર સહન થાય નહીં, કારણ કે જ્યારે કમ્પ્લીટલી સબૂત થઈ ગયું છે કે આમાં ગેરરીતિ થઈ ગઈ છે અને આ અમે લેટર સાંસદશ્રીને મોકલ્યો છે, ભારતીય જનતા પાર્ટીના એમએલએને મોકલ્યો છે, પાછા સીટ પર લડી રહ્યા છે। આ લોકો પણ કશું કરતા એટલે કંઈક ને કંઈક આ લોકો પોતાની રાજનીતિક સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે। આ લોકો અમે ખુલ્લી ચેલેન્જ આપે કે જો હવે અમારું કામ નહીં થાય તો આવનાર સમયે તમારા પ્રચાર કરવો પણ ભારે પડી જશે। એટલે કહીએ છીએ જે ધરતીપુત્રો છે ખેડૂતો જેને ન્યાય તાત્કાલિક મળવો જોઈએ, એમના ઢોર માંદા થઈ ગયા છે, એમના અનાજ પાકી ગયા છે, અનાજ કાપવામાં નહીં આવે તો અનાજ પણ નાશ પામશે। એટલે અમે તાત્કાલિક કહીએ કે તાત્કાલિક ધોરણે આ દિવાલ તોડવામાં આવે।